રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સતત ત્રીજા દિવસે રજૂ કરેલ। આજ રોજ રાધનપુર તાલુકા સેવા સદનમાં અત્યાર સુધી ટોટલ 47 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે સતત ત્રીજા દિવસે 24 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા, જ્યારે અત્યાર સુધી 47 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર ભરી દાવેદારી કરી હતી, જેની અંદર કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવતીકાલે ભરી શકે છે ઉમેદવારી પત્ર। કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરવા ચૂંટણી અધિકારી પાસે તાલુકા સેવા સદન સાથે પહોંચ્યા હતા। આવતીકાલે છેલ્લો દિવસ હોય ત્યારે અપક્ષ અને ભાજપ અને બાકી રહેલા કોંગ્રેસના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર ભરી શકે છે। રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરીને ચૂંટણી જંગના મંડાણ કર્યા હતા, જેમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા। કોંગ્રેસના 15થી વધારે ઉમેદવારો હોય ઉમેદવારી પત્ર ભર્યા છે, જેમાં વોર્ડ નંબર 7માં રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી અને વોર્ડ નંબર 6માં સુરેશભાઈ જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે સ્થાનિક લોકોમાં હાલ નગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં ગટર પાણી રોડ રસ્તાને લઈને લોકોમાં રોષ છે, ત્યારે બીજેપીના ગઢમાં સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાને લોકોના કેવા પ્રતિભાવ જોવા મળી રહ્યા છે, જોઈને ખાસ અહેવાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે અલગ અલગ સંસ્થાઓમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારો થનગનાટ જોવા મળી રહ્યા છે। વિવિધ શહેરોમાં વિકાસ અને સ્થાનિક પ્રશ્નોનો પારો પણ શરૂ થઈ ગયો છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। જે પ્રજાજનો છે એમની જે સમસ્યા છે એ સમસ્યા હલ કરવા માટે અમે જેટલું હશે એટલું બધું કામ પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી હશે। 7 નંબરમાં ગટર અને રોડની અવારનવાર સમસ્યા, તો પેલું મુદ્દો તમારો વિકાસનો છે। એ કોંગ્રેસના સમયમાં ગટરની વ્યવસ્થામાં કાંઈ કરેલું નથી। ગટર પણ તૂટી ગયેલી છે। એ ગટરની વ્યવસ્થા, રોડની વ્યવસ્થા, મીઠા પાણીની વ્યવસ્થા પણ અમે કરવા માટે તત્પર રહેશું। પ્રજાજનોનો હિતેશુ રહી અને કામ કરશું। ચાલો, એ માગણી છે કે છોકરાને ભણવાની આંગણવાડી નથી સોનલનગરમાં। પછી બીજું પાણી વરસાદ ચોમાસુનું પાણી કેડા હમું સાથી હમું છોકરા ડૂબે એટલું આ રાધનપુરની અંદર સોનલનગરમાં ભરાય છે, બરાબર। પછી ત્રીજું અત્યારે હાલે ચકલા તમે ચાલુ કરો મારે આવે ઈ તમે ગટરનું પાણી ચાલુ જ છે, તમે કહેતા હોય તો ફોટો પાડી આલો, બરાબર। ત્રીજું પછી પાણી જે કપડા ધોવાનું પાણી છે ચાહે પાણી વસ્તી નામે એવું નહીં, અને એક મીઠા પાણીની રાડ છે, અને અઠવાડિયું આવે ના આવે ના ચાલુ કરો તેથી ગટરનું પાણી આવે છે। હવે જો ઉમેદવાર આવે એનું પાણીનો બધો નિકાલ કરી દે, બરાબર, ઈ અમને માગણી છે। અને આટલાથી ભાજપ બધું કોંગ્રેસ તો અમારે તો બધા ફરખાઈ છે, પણ જે સારો વિકાસ કરે એનો પહેલો નંબર નગરપાલિકામાં, એનું અમે પહેલું માના। આટલા 15 વર્ષ ધારાસભ્ય આયા પણ કોઈ દી ખબર લેવા આયા નથી ભાજપના, પણ અમારે તો ભાજપે એ છે, કોંગ્રેસે એ છે, પણ જે સોનલનગર નો અમારો વિકાસ કરે એને અમે માના છે અને એને વોટ આલશે, વોટ આલ્યા પછી તૈયાર અમે, પણ અમારો આટલો નિકાલ એક ચોમાસાનું પાણી છોકરા ડૂબે એટલું અહીંથી કરી અને નાકા સુધી ભર્યું હોય છે, ભણવા છોકરો સીધી જાય। પછી બાર નાના બાર અમારે આંગણવાડી ત્યાં સુધારવા મેળવા, અમારે કોઈ આંગણવાડીમાં નથી। અમારે સોનલનગર 200 ઘર છે અમારા સોનલનગરમાં, બોલો। એટલે ઈ નિકાલ પેલો કરાવજો મહેરબાની કરી। અને દાડી કઈ બૈરામાં નર્વસ ના હોય, તમારે નગરપાલિકામાં અમારો વેલાસ ના હોય, એમાં ધંધારી છે અમે, એટલે આટલી અમે માગણી કરો છો, આટલી રાડ છે। અને પેલું જ પાણી અને એક આ પાણી વર્ષોમાં રોડ ઊંચા કરાવી દો। શું નામ તમારું? મારું નામ મોગીબેન। છેલ્લા 10 વર્ષથી રાધનપુર નગરપાલિકાની અંદર ટકે શેર ભાજી ટકે શેર ખાજા, અંધેરી નગરું ગંડુ રાજા જેવું જે એકદમ એમ કહેવાય કે કુશાસન ચાલી રહ્યું છે, ત્યારે અમને તો કોઈ રસ નથી। અમે તો પ્રજા છીએ, નાગરિક છીએ, અને જાગૃત નાગરિક તરીકે અમારી પોતાની ખેવના હોય કે અહીંની જે સ્થાનિક જે અહીંની અમારી ચેષ્ટાઓ છે કે પાણી, ગટર લાઈન અને અમારું એક સ્થાનિક આરોગ્યથી લઈ અને રક્ષણથી લઈને આ બહુ અમારી નાની એવી વાત છે, પણ જયારે રાધનપુર નગરપાલિકાની અંદર આવડા મોટા મુરબ્બીઓ બેઠા હોય જેને કહેવાય, પણ એ લોકો પણ આને એકદમ નાની રીતના અને અવોઇડ કરી રહ્યા હોય, ત્યારે અમારી ખૂબ દુઃખદ વાત છે। અને અમે આનો એક નાગરિક તરીકે આવનારી ચૂંટણીની અંદર ખૂબ એનો અમે જવાબ આપવા તત્પર છીએ। લોકો પાસે હું જે વોટ માંગવા જઈશ એ મારા વ્યક્તિગત વોટ માંગવા જઈશ, કારણ કે મેં જે લોકોના કામ કરેલા છે એ લોકોને તમે જઈ અને ઘરે ઘરે પૂછી આવો કે બેને કેવા કામ કરેલા છે। હું બા ઇલેક્શન ચૂંટણી લડી હતી
ત્યારે હું 175 વોટે હારી હતી અને સતત 3 વર્ષ મેં એમના સાથે રહી અને સેવા કરી છે. એમના કોઈ બી પ્રશ્નો હોય તો હલ કર્યા છે. એમને સાફ સફાઈનો મુદ્દો હોય, ગટરનો મુદ્દો હોય કે પાણીનો મુદ્દો હોય તો મેં એમને પ્રશ્ન સોલ્વ કરી આપ્યા છે. અને આ વખતે પબ્લિક મને આશીર્વાદ આપશે. અને વત્તા વાત રહી એ બીજી કે નગરપાલિકાથી નારાજ છે એ વાત તમે મને કહી, પણ પબ્લિકને એ ખબર નથી કે નગરપાલિકાએ કામો કર્યા છે અને નગરપાલિકા કામ કરવા ઈચ્છતી હતી પણ શાસક પક્ષે એમને કામ કરવા આપ્યા નથી. જો 1 વર્ષમાં 8 ચીફ ઓફિસર બદલાતા હોય તો કોઈ બી અધિકારી કામ કરી શકતો નથી. કિનાખોરી રાખવામાં આવેલી છે અને આ જે વોર્ડ રહ્યો અને આ વોર્ડની પબ્લિક જે રોષ ઠાલવી રહી, અહીંયા ચાલુ ધારાસભ્ય રહેશે અને અહીંયા ભાજપના કોર્પોરેટર સતત 20 વર્ષથી જીતતા આવે છે. એ લોકો માત્ર ને માત્ર રૂપિયા વેરવા અને વોટ લેવા આવે છે, બાકી લોકોની તકલીફમાં ભાગ લેવા આવતા નથી. અને આ વખતે એ વોટ લેવા આવશે તો લોકો એમના પાસે પ્રશ્નનો જવાબ માંગશે. આ વખતે નહીં ચાલે એમના રૂપિયા કે નહીં ચાલે એમની માનવતા. લોકો વિકાસ ઝંકે છે અને વિકાસના નામે વિનાશ કરી રહ્યા છે અને નાની નાની પ્રજાને ભૂલી રહ્યા છે. આમને નથી રોડની વ્યવસ્થા, નથી ગટરની વ્યવસ્થા કે નથી પાણીની વ્યવસ્થા કે નથી આંગણવાડીની વ્યવસ્થા. અહીંથી 100 મીટરના અંતરમાં ધારાસભ્ય રહેશે. ધારાસભ્ય પણ આ વસ્તુથી અજાણ છે. અત્યારે જે ટિકિટો લેવા પડાપડી કરી રહ્યા છે પણ રૂપિયાના જોડે ચૂંટણી નથી જીતાતી. અને મીડિયાના માધ્યમથી હું એમને કહેવા માંગુ છું કે આ વખતે તમે વોટ લેવા આવો તો લોકોના પ્રશ્નનો જવાબ પહેલા આપજો અને પછી વોટ લેવા આવજો. મારા લોકોનો મેન પ્રશ્ન છે પાણી. અને જો મને ચાન્સ મળશે તો હું આ પંચની સાક્ષી એમને વાયદો આપું છું કે તમારે પાણીનો પ્રશ્ન પહેલો હું હલ કરીશ. જ્યારે હું હારેલી હતી તો 8-10 કામ એવા કર્યા છે નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરીને. જો કર્યા હતા તો મને સત્તા મળશે ને તો હું એમાં ઊણી નહીં ઉતરું. શું નામ? મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ, કોંગ્રેસ.